હેલો ફ્યુચર ડોક્ટર્સ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. આજે આપણે વાત કરવાના છે 19 મેડિકલ કોલેજ જે પ્રાઇવેટ છે એની અંદર ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની અંદર જે ફીસ વધારો થયો છે. આ વખતે તમે વિચાર નહીં કરી શકો, 23 લાખ ફીસ થઈ ગઈ છે મેનેજમેન્ટ કોટામાં, હાઈએસ્ટ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં, અને એનએચએલની અંદર પણ એટલી જ છે, 23 લાખની નજીક. આટલો વધારો એટલે 5-5 લાખ વધારો થયો છે. જીમર્સમાં વધારો થયો છે, પ્રાઇવેટમાં વધારો થઈ રહ્યો છે. આ બધું અને બહુ ખતરનાક કહેવાય યાર. આટલી ફીસ એટલે બહુ વધારે કહેવાય. તો પણ આજે તમે એકવાર આ જોઈ લો, 19 મેડિકલ કોલેજમાંથી તમને ક્યાં મળે એમ છે, ફીસ કોની જોવાની છે તમારે, એ બધું એકવાર જોઈ લો. પછી હું તમને એક એડવાઇસ આપીશ. એટલે એક કામ કરો, તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર ને. પછી હું તમને થોડીક વાત કરવી છે તમારી જોડે ઇમ્પોર્ટન્ટ. તો આશા રાખું છું કે તમે હવે સ્ક્રીનશોટ લઈ લીધો છે. હવે આપણે વાત કરીએ. બધાએ ખાસ કાળજી રાખવાની છે. ઘણીવાર કેવું થતું હોય છે, બધાને પ્રોબ્લેમ એવો હોય છે કે મારા પપ્પાની, ઘણા સ્ટુડન્ટ કેવું કહે કે ભાઈ મારા પપ્પાને આવક જે છે પ્રમાણે મેં દર વર્ષે 8 લાખ ફીસ ભરી દઈએ, પણ બીજા બધા થોડા 2 લાખ ખૂટે છે ફીસ. સમજો કે કોઈને લેવું છે પારુલમાં અને એની પપ્પા એમ કહે છે કે ભાઈ મારે 8 લાખ ભરી શકીશું આપણે, બરાબર, બીજા 2 લાખનું કંઈક સેટિંગ કરીશું. જો એવું બધું હોય ને તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે કોઈ સ્કોલરશિપના ભરોસે ન રહેતા, લોનના ભરોસે ન રહેતા, પહેલાંથી જ બધું જોઈ વિચારીને કરજો. કારણ કે કેવું હોય છે, ગયા વર્ષની વાત કરું તો CMSS ઘણા લોકોને નથી આવી, અથવા એન્ડ ટાઈમ પર કોઈ લોચો થઈ ગયો. પહેલાં 250 લોકોને CMSS મળતી અને અપ્લાય થોડા ઓછા લોકો કરતા, એટલે આરામથી બધાને પાસ થઈ જતી. હવે કેવું છે, બહુ બધા લોકો CMSS માટે અપ્લાય કરે છે, એની અંદરથી મળે તો 250 ને જ. હવે એના માટે ઘણા લોકોને મેરિટ લિસ્ટ પર જોવા મળે કે ભાઈ જેના માર્ક્સ વધારે છે એને આપી દઈએ, બરાબર, જે સાચે એલિજિબલ છે એને આપીએ. એ બધામાં ડિફરન્શિએટ કરતાં કદાચ તમારી અરજીમાં કંઈ પ્રોબ્લેમ ન હોય, એ ખાસ કાળજી રાખવાની છે. એટલે સ્કોલરશિપના ભરોસે વધારે ન રહેવું. મળી જાય, દર વર્ષે મળે છે, પણ ઘણાને એવું પણ થયું છે કે લાસ્ટ મોમેન્ટ પર કેન્સલ થઈ ગયું, બરાબર. તો એ તમારે ખાસ કાળજી રાખવાની. બીજું, બધા ઘણીવાર કેવું હોય છે કે ટોટલી લોનના ભરોસે જ આવે કે જે છે લોન લઈ લઈશું ને કરી દઈશું. મારા નજીકના મિત્રોમાં પણ એવું થયેલું છે. લોનના પર વિશ્વાસ કરીને આવી ગયા હોય કે પહેલા વર્ષનું સેટિંગ કરી લઈએ પછી લોન કરાવી દઈશું. પણ તમારે જોવાનું છે કે તમારી જે તમે પ્રોપર્ટી મૂકવાના છો લોન પર, એની અંદર કેટલી એની વેલ્યુએશન છે, તમને કેટલી લોન મળી શકે છે, બરાબર, એ બધું ખાસ કાળજી રાખવાની છે. કારણ કે છેલ્લે પછી લોન પાસ ન થાય અને તમારી જોડે 1 વર્ષના જ પૈસા ભરવાના હતા કે તમે મેનેજમેન્ટમાં લઈ લીધું છે, 20 લાખ આપી દીધા અને હવે તમારે સેટિંગ નથી થતું, તો બહુ પ્રોબ્લેમમાં મુકાઈ જશો. આ સામાન્ય સ્કૂલ કે કોચિંગ નથી જેમાં આપણે ઓળખાણથી કે આપી જ દઈશું ને સાહેબ ક્યાં જતા રહેવાના છે, એવું નથી ચાલતું. અહીંયા તમને છેલ્લી લાસ્ટ જે તમારે કહેવાય ને, જે તમારી યુનિવર્સિટીની એક્ઝામ, એની માટે ફોર્મ પણ ન ભરે જો તમે લેટ થાવ તો, બરાબર. થોડું ઘણું ચાલે, એની અંદર પણ પેનલ્ટી તો લાગે જ, બરાબર ને. તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે ફીસનું આપણાથી પ્રોપર થાય તો જ એડમિશન લેવાય. એનું રીઝન એ છે કે પાછળથી તમને એક તો ભણવાનો લોડ હોય અને સાથે તમારે આ રીતે ફીસનું તમે ટેન્શન લઈને ફરો તોય ન ચાલે. ઘણા લોકોને એવું થયું છે કે યુનિવર્સિટી ફોર્મ ભરવા માટે છેલ્લા દિવસ સુધી એમને હેરાન કર્યા હોય, ફીસ ભરવી જ પડે, ચાલે જ નહીં કંઈ પણ કરીને, બરાબર. તો તમારે જોવાનું છે, લોન એમને પાસ નથી થતી. ઘણાને એક એવું ધારણા હોય છે કે MBBSમાં છીએ તો લોન પાસ થઈ જ જાય, આપણે આપવાના જ છે ને ડૉક્ટર થઈને પાછા. એવું નથી હોતું. એ લોકો માગે છે ઘણા બધા પ્રૂફ, તમારી પ્રોપર્ટી, હા તે, બરાબર. 7 લાખ સુધી ચાલી જાય છે લોન લઈએ તો, દર વર્ષે નહીં, ટોટલ 7 લાખ સુધીની જ આપે ગવર્મેન્ટ, બરાબર ને. એના પર ઉપર લેવી હોય તો તમારે પ્રોપર્ટીને બધું આપવું પડે છે, મૂકવું પડે છે, બરાબર. તો એ બધું ધ્યાન રાખવાનું છે. અત્યારથી જો તમારે લોન લેવાની હોય તો તમારે બધું પૂછપરછ કરીને બધું નક્કી કરીને રાખવાનું છે, બરાબર. અને સ્કોલરશિપ કઈ તમને મળી શકે છે એમ છે, બધું જોવાનું, બરાબર. મેનેજમેન્ટમાં પણ MYSY મળે, બધી મળે, CMSS કન્યા કેળવણી બધી મળતી જ હોય છે, બરાબર. તો પણ તમારે તમારી કેટેગરી પ્રમાણે બધું શું લાગુ પડે છે, ના લાગુ પડે, બધું ધ્યાન રાખજો. અમે પણ એકવાર એક સ્કોલરશિપનો આખો વિડીયો બનાવી દઈશું ટૂંક સમયમાં, અને આપણે પેલું બનાવવાના છે બધી કોલેજોનો ઇન્ટરવ્યૂ, એ પણ અમે ટ્રાય કરીએ છીએ કે આજ સાંજથી અથવા કાલ સવારથી અમે અપલોડ કરવાનું શરૂ કરી દઈએ, બરાબર. જો તમને કોઈ ક્વેશ્ચન છે તો પૂછજો. અત્યારે એકચ્યુઅલી અમારી એક્ઝામ ચાલે છે એટલે અમે જલ્દી જવાબ નથી આપી શકતા, પણ ટ્રાય કરીશું કે તમારો જવાબ આપી શકીએ. જો કોન્ટેક્ટ નથી શક્યો તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને મેસેજ કરશો તો જલ્દીથી અમે ટ્રાય કરીશું કે ત્યાં તો અમારા જે ટીમ મેમ્બર છે એ એક્ટિવ હોય જ છે, એટલે તમને જવાબ આપી શકે, બરાબર. કોઈ હજુ પણ ન સમજાય તો ખાસ કરીને પૂછજો. નવો વિડીયો શેના પર લાવીએ, કઈ કોલેજ પર લાવીએ કે સ્કોલરશિપ પર લાવીએ, એ બધું જણાવજો. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.